મિત્રો છેલ્લી 24 કલાકની અંદર સોનાના ભાવમાં મોટો ખેલ ખેલાઈ ગયો છે અને જે મિત્રોએ આપણો છેલ્લો વિડિયો ગઈકાલનો શોર્ટ અને તેની પહેલાનો વિડિયો જોયો હતો તો તે મુજબ જ થયું છે, તેમાં કહ્યું હતું તેમ જ થયું છે। જે ઈરાન અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલુ હતું, ગઈકાલે ટ્રમ્પે એલાન કર્યું હતું સાંજે કે રાત્રે ઈરાન ઉપર એટલો મોટો ભીષણ હુમલો કરીશ અને ઈરાનના અનેક જે દ્વીપ છે અને ઠેકાણાઓ છે, તેના ઉર્જા સંયંત્રો છે, તેના ઉપર કબજો કરી લઈશ। પરંતુ રાત્રે ટ્રમ્પે ફેરવી તોડ્યું અને અચાનક એવી જાહેરાત કરી કે અમે સમાધાન કરવાના છીએ, અમે વાતચીત કરવાના છીએ, બેઠક થવાની છે, સમાધાન થઈ ગયું છે, યુદ્ધ વિરામ થઈ ગયું છે તેવી વાત કરી અને અચાનક જ હુમલો જે કરવાનો હતો ઈરાન ઉપર તે મુલતવી રાખ્યો, કેન્સલ કર્યો। તેને લઈને સમગ્ર વિશ્વની જે બજારો પલટી ગઈ, તેમાં સોનાની બજારનો પણ સમાવેશ થાય છે, ચાંદીનો પણ સમાવેશ થાય છે। તો વાત કરશું આજે શું થયું છે સોના અને ચાંદીની બજારમાં અને આગળ શું થવાનું છે। ખૂબ જ અગત્યનો શોર્ટ વિડીયો, પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। જે અગાઉ આપણે કહ્યું હતું કે જે રીતના ભાવ ઘટી રહ્યા છે સોનાના અને ચાંદીના, તેની પાછળના બે મુખ્ય કારણો આપણે કહ્યા હતા। એક તો ઈરાન અમેરિકા વચ્ચે જે ટેન્શન વધ્યું છે તે, અને એક ઇકોનોમિક દ્રષ્ટિએ ફેડ દ્વારા વ્યાજદરોમાં જે વધારો કરવાની વાત ચાલી રહી છે તેમાં આપણે ખાસ કહ્યું હતું કે ઈરાન અમેરિકા વચ્ચે કોઈ પણ ક્ષણે શાંતિ થઈ શકે, ટ્રમ્પ ગમે ત્યારે એલાન કરી દે કે હવે બધું બંધ, તો સોનામાં બાઉન્સ બેક થઈ શકે, આ શબ્દો કહ્યા હતા તો તે મુજબ જ થયું। જે એક સપ્તાહથી ઘટાડો ચાલી રહ્યો હતો સોનાના ભાવમાં, એક સપ્તાહમાં $500નો કડાકો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બોલી ગયો હતો, $4000ની નજીક ગઈકાલે સવારે સોનું ઉતરી ગયું હતું। સાંજે જે એલાન કર્યું ટ્રમ્પે કે મોટો હુમલો કરશું, તેની સાથે વધુ ઘટાડો જોવા મળ્યો, પરંતુ રાત્રે ટ્રમ્પે પલટી મારી, સોનાની બજારે પણ પલટી મારી અને $100નો ઉછાળો, $140નો ઉછાળો ફક્ત 2 કલાકના ગાળામાં સોનાની બજારે જોયો। ભારતીય બજારની વાત કરીએ તો આજે સોનાનો ભાવ 24 કેરેટ 10 ગ્રામ સોનું વિધાઉટ બિલ $1,48,500 અને વિથ બિલ $1,52,000 ભાવમાં વેચાઈ રહ્યું છે। ગઈકાલ કરતા $2,000નો સીધો ઉછાળો પ્રતિ 10 ગ્રામે સોનાના ભાવમાં જોવા મળી ગયો છે। તો શું સોનાની બજારે બાઉન્સ બેક રિટર્ન કરી દીધું છે? હવે જે ટ્રેન્ડ છે તે તેજી તરફ જશે? ના, હજુ પિક્ચર પૂરું થયું નથી। ટ્રમ્પનું આ જે નાટક છે તે આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ અને જેવું ટ્રમ્પે એલાન કર્યું કે અમે સમાધાન કરવાના છીએ, ઈરાને અમારી શરતો માની લીધી છે, ડીલ થવાની છે, ઈરાને જવાબ આપી દીધો કે એવું કાંઈ નથી, અમે કોઈ પણ ડીલ ઉપર સાઇન કરી નથી, કરવાના પણ નથી, તેવું એલાન ઈરાને કરી દીધું છે। ટૂંકમાં હજુ કોઈ સમાધાન થાય તેવી સંભાવના ખૂબ જ ઓછી ગણવી નજીકના દિવસોમાં। ફરીથી આજે 2 મહિનાથી નાટક ચાલી રહ્યું છે તે આગળ પણ ચાલુ જ રહેશે, જેને લઈને હજુ પણ સોનાના ભાવમાં પ્રેશર બન્યું રહેશે। હવે બે તરફી વધઘટ થશે, આપણે જે કહ્યું હતું અગાઉ તે મુજબ $100 થી $200ની વધઘટો ગમે ત્યારે જોવા મળી શકે આંતરરાષ્ટ્રીય સોનામાં, અને ભારતીય બજારમાં 1000-2000ની વધઘટ ડેઈલી થઈ શકે છે આગામી દિવસોમાં। આગળ જો સમાધાન ખરેખર થશે, બેઠક થશે, પોઝિટિવ તરફ જશે તો સોનાના ભાવ સ્થિર થઈ શકે અથવા થોડા વધી શકે। પરંતુ જે બીજું કારણ હતું, જે ફેડ દ્વારા વ્યાજદરોમાં જે વધારો કરવાની વાત ચાલી રહી છે તે હજુ પણ યથાવત છે ને આ કારણ હજુ પણ સોનાને પ્રેશર આપવાનું ચાલુ રાખશે। તો ટૂંકમાં આગામી દિવસોમાં આ બે સમાચારોમાં શું ફેરફાર થાય છે, ઈરાન અમેરિકા વચ્ચે શાંતિ થાય છે કે નહીં, સમાધાન થાય છે કે નહીં, તે મુજબ સોનાની બજાર રિએક્ટ કરશે। હજુ આગળ મોટી વધઘટ બાકી છે। ચાંદીના ભાવમાં પણ તે રીતે જ જે $61નું તળિયું બતાવ્યું ગઈકાલે સવારે ચાંદીએ, તેમાં સાંજ સુધીમાં $7નો ઉછાળો રાત સુધીમાં આવી ગયો અને $68 સુધી ઉછળી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। ભારતીય બજારમાં ચાંદી ચોરસા 2,34,000થી ઉછળી 2,40,000ની ઉપર બોલાઈ ગયા છે અને 999 ચાંદી $2,45,000 ભાવમાં હાલ વેચાઈ રહી છે। ટૂંકમાં આગામી સમયમાં મોટી વધઘટ ચાલુ રહેશે અને વધઘટ કઈ તરફ જશે, હજુ સોનું સસ્તું થશે વધારે કે હવે તેજી તરફી જશે, તેના માટે અમારી આગળની અપડેટો ખાસ જોતા રહેજો। ચેનલ સાથે જોડાઈ જજો, ફેસબુક પેજ લાઈક કરી દેજો અને તમારા મિત્રોને માહિતી શેર કરવાનું ભૂલશો નહીં।